મહેસાણા દૂધસાગર ડેરીના લાખો પશુપાલકો માટે છે સારા સમાચાર। મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો। હાલના ભાવ કિલો પેટે 525 છે, તે વધારીને 550 કરવામાં આવ્યા છે। દૂધ ખરીદીના ભાવમાં ₹25નો વધારો થયો છે। 11/2/2019 થી આ ભાવ વધારો લાગુ થશે। મહેસાણા અને પાટણ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર મળી રહ્યા છે। દૂધ ખરીદીના ભાવમાં ₹25નો વધારો કરવામાં આવ્યો છે। તમામ પશુપાલકો માટે એક સારા સમાચાર। 11 ફેબ્રુઆરીથી ભાવ વધારો લાગુ થઈ જશે। મહેસાણા દૂધસાગર ડેરીના લાખો પશુપાલકો માટે સારા સમાચાર મળી રહ્યા છે। इंदौर रेलवे डिविजन में 2 अधिकारीओ जाहिर में बाखड्या। बने अधिकारीओ जाहिर में बाखडता वीडियो वायरल थयो छे। वाणिज्य विभागना मैनेजर सुनील मीणानु गैरवर्तणूक वीडियो में कैद थयुं छे। तेओ इंदौर डिविजनना पीआरओ जितेन्द्र कुमार जयंतने धक्को मारता वीडियो में जोवा मळे छे। आ बनावने लईने जितेन्द्र कुमार जयंते सुनील मीणा सामे फरियाद नोंधावी छे अने मीणा सामे कार्यवाही करवा मांग करी छे। आ उपरांत जितेन्द्र कुमारे जणाव्युं छे के सुनील मीणा तेमने गैरशब्द पण बोल्या छे अने तेओ मीणाना त्रासथी परेशान होવાનો पण फरियादमां उल्लेख કરવામાં આવ્યો છે। तो आ तरफ सूरतમાં વાહન ચાલકોની ઘોર બેદરકારી સામે આવી। સ્કૂલ વેનમાંથી બાળક ઉતરે તે પહેલા જ વેનના ચાલકે વેન હંકારી નાખી। બાળક સ્કૂલ વેનથી નીચે આવી ગયો। જો કે આ અકસ્માતમાં તેનો બચાવ થયો, પણ તેને પગમાં ઈજા પહોંચી છે। આ સમગ્ર ઘટના પાર્કિંગમાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ। તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળક વેનની નીચે કચડાઈ રહ્યો છે। આપ જુઓ, સ્કૂલ વેન બાળકને ડ્રોપ કરવા આવી રહી છે। તે સમયે બાળક હજુ તો વેનમાંથી નીચે ઉતરે તે પહેલા તો વેન હંકારી દેવામાં આવી। એટલે કે આ ઘોર બેદરકારી છે વાહન ચલાવનારની। તુરંત જ બાળક ઊભો થઈ જાય છે, પરંતુ તેને પગમાં ઈજા પહોંચે છે। વધુ એકવાર સીસીટીવી દ્રશ્યો જે સામે આવ્યા તેમાં જોઈ શકાય છે બાળક હજુ નીચે પણ નથી ઉતર્યો તે પહેલા તો વેન ચલાવી દીધી। બાળક ઢસડાય છે, તેના પગ ઉપરથી વ્હીલ ફરી વળે છે, એટલે બાળકને પગમાં ઈજા પણ પહોંચે છે। મારો છોકરો વાનમાંથી ઉતર્યો છે હજી, અને હું બૂમો પાડું છું કે છોકરો નીચે છે, અને એને વાન ચાલુ કરી દીધી અને ઠીક ઢસડીને છેક સુધી લઈ ગયો। પહેલું ચડાવ્યું ટાયર, બધા બૂમો પાડે છે તો બી ઊભી નથી રાખતો। બીજું ટાયર બી એને ચડાવી દીધું। અમે એટલી બૂમો પાડી પછી એ ઊભો રહ્યો છે। સ્કૂલ સંચાલકોને જાણ કરી, સ્કૂલ સંચાલકો પણ એ જ કહે છે કે વેનવાળો તમને ખર્ચો આપવા માટે રેડી છે। એનાથી આગળ વિશેષ અમે કંઈ નહીં કરી શકીએ। तो वलसाडના દમણમાં મશાલ ચોક પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો। એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી બેંક ઓફ મહારાષ્ટ્રમાં ઘૂસી ગઈ। કાર બેંકના દરવાજાની ગ્રીલ તોડી સીધી બેંકમાં ઘૂસી ગઈ હતી। જો કે બેંકની કાર્યવાહી શરૂ થયા પહેલા આ ઘટના ઘટી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી બેંકમાં ઘૂસી ગઈ, પરંતુ બેંકની કાર્યવાહી શરૂ ન થઈ હોવાથી कोईपण व्यक्ति त्यां हाजर न होवाथी जानहानि नथी थई। नुकसान मोटा पाये थयुं छे, परंतु कोईपण व्यक्तिने ईजा नथी पहोंची। જામનગરમાં ભીડભંજન મંદિર નજીક ગઈકાલે રાત્રે યુવક પર હુમલો થયો છે, ત્યારે હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। હાલ ઈજાગ્રસ્ત યુવકની સારવાર ચાલી રહી છે, તો પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સીસીટીવી દ્રશ્યોમાં યુવક પર હુમલો થઈ રહ્યો છે તે ઘટના કેદ થઈ ગઈ છે। યુવક પર હુમલાના આ દ્રશ્યો કેદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। મોડી રાતની આ ઘટના છે, જ્યાં યુવક પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। ભાવનગર જિલ્લા મહુવા અને તળાજા સહિતના 12 ગામના ખેડૂતો અને અલ્ટ્રાટેક કંપની ચાલી રહેલા વિવાદમાં થોડા દિવસો પહેલા તલ્લી અને બાંભોર સહિતના 12 જેટલા ગામોના ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા હતા। બનાવને પગલે ભાવનગર જિલ્લા કલેક્ટરને કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં 92 જેટલા લોકો પર જે રીતે 307 જેવી ગંભીર કલમો લાગવામાં આવી તેને દૂર કરવામાં આવે અને ગુજરાત હાઈકોર્ટે દોષિતોની સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે। તેની જલ્દીમાં જલ્દી અમલવારી થાય સમગ્ર જિલ્લા કોળી સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું।
આજે એ 91 અને 105 કરતાં વધારે લોકો ઉપર જ્યારે 307ની કલમ દાખલ કરવામાં આવી છે, ત્યારે અમારી સૌની માંગણી છે કે આ ગુનો છે પરત ખેંચવો જોઈએ. સરકારે સ્પષ્ટપણે એ તંત્રને સૂચના આપીને જે વૃદ્ધો અને મહિલાઓ ઉપર જે ગુના દાખલ કરવામાં આવ્યા છે એ સદંતર ખોટા છે. ત્યારે હાઈકોર્ટે પણ કીધું છે, ત્યારે અમારા કોળી સમાજના સૌ આગેવાનોની માંગણી છે કે આ ગુનો છે એ પરત ખેંચવો જોઈએ. હારીજમાં દૂધમાં સતત ઘટી રહેલા ભાવ ઘટાડાના પગલે માલધારી વિકાસ સંગઠને વિરોધના તેવર બતાવ્યા છે. દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિમાં ઘાસચારાના વધી રહેલા ભાવ માલધારીઓની મુશ્કેલી બની હતી, તો બીજી તરફ દૂધના સતત ઘટતા ભાવ ઘટાડાથી માલધારીઓ ઉશ્કેરાયા હતા અને ઉશ્કેરાયેલા માલધારીઓએ હારીજ 4 રસ્તા પાસે દૂધ ભરેલા કેન ઊંધા વાળ્યા હતા અને રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં ઘાસચારાની તંગી અને આ તંગીના કારણે ઘાસચારો મોંઘો થતા ખેડૂતોની વધી છે મુશ્કેલી. અરવલ્લી જિલ્લામાં વર્ષ 2018ની ખરીફ સિઝનમાં 22,759 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ઘાસચારાનું વાવેતર કર્યું હતું, પરંતુ ઓછા વરસાદ અને અન્ય પાકો તરફ ખેડૂતોની પસંદગીને લઈને ચાલુ રવિ સિઝનમાં ઘાસચારાના વાવેતરની સંખ્યામાં ઘટાડો થતા માત્ર 10,411 હેક્ટર જમીનમાં વાવેતર થયું, જેના કારણે જિલ્લામાં હાલ ખેડૂતોને ઘાસચારાની તંગી સતાવી રહી છે અને મહેસાણા, નડિયાદ અને દહેગામ સુધી ઘાસ લેવા માટે લાંબા થવું પડે છે. ત્યારે રાજ્ય સરકાર પણ આ બાબતે ચિંતિત છે. ઘાસચારો પણ બહારથી લાવવો પડે છે, તેના બધા ઘણા બધા ભાવ આલવા પડે છે, એટલે દૂધનો ધંધો પણ નુકસાનના પાયા ઉપર ચાલે છે. અત્યારે ગામમાં મારી કેવી પરિસ્થિતિ થશે એના માટે સરકાર જરા સજાગ થાય અને પશુપાલનો માટે જો ઘાસચારાની વ્યવસ્થાનું કોઈ આયોજન કરવામાં આવે તો ખેડૂતો ઊભા રહી શકે તેમ છે. અત્યારે ના હોય તો કદાચ સમર સિઝનમાં, ઉનાળાની સિઝનમાં કદાચ જરૂર પડશે તો અમે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરીને ઘાસચારા માટે ઉક્ત આયોજન કરીશું. અરવલ્લી જિલ્લામાં ઉનાળાના આગમન પહેલા જ ઘાસચારાનું મોટું સંકટ ઊભું થયું છે. જિલ્લામાં જે પશુપાલકો છે તે પહેલાથી જ પરેશાન છે, બજેટમાં ખાસ કંઈ મળ્યું નથી, ત્યારે ઘાસચારાનું સંકટ ઊભું થતાં પરેશાનીમાં હું બતાવવાની કોશિશ કરીશ કે જે આ સૂકા ભૂસાનો જે જથ્થો દેખાઈ રહ્યો છે તે જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવી રહ્યો છે. એક ટેમ્પો 1 ટનનો જે માલ છે તે 18,500 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે ખેડૂત પહેલાંથી પરેશાન છે, પશુપાલકો પરેશાન છે, ત્યારે હવે પૈસા ખર્ચી અને પશુઓને ખવડાવવા માટે સૂકું ભૂસું લાવવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક્કસપણે ઘાસચારાની જે અછત સર્જાય છે, ત્યારે પશુપાલકો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ડેપો બનાવવામાં આવે જેમાં ઘાસચારો સરળ ભાવે મળી શકે. ત્યારે ચોક્કસપણે જોવાનું એ રહેશે કે ઉનાળાના આગમન પહેલા જે પ્રકારનું સંકટ ઊભું થયું છે ત્યારે સરકાર શું પગલાં ભરે છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સુરતની ધારુકાવાલા કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ માંગ સાથે કોલેજમાં જ ધરણા કર્યા. કોલેજમાં વિવિધ સુવિધાઓ મળે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ ધરણા કર્યા. વિદ્યાર્થીઓએ ક્લાસમાં વ્હાઇટ બોર્ડ મૂકવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા, ફ્રી લેક્ચરમાં કેમ્પસમાં બેસવા દેવા તેમજ એન્યુઅલ ફંક્શન ગ્રાઉન્ડમાં કરવા દેવા જેવા પ્રશ્નોને લઈને ધરણા કર્યા હતા. મેડિકલ વેસ્ટ તેમજ સરકારી દવાઓનો જથ્થો ફેંકી દેવાયેલી હાલતમાં મળ્યો. એક્સપાયરી થયા વગરની સરકારી દવાઓ હોવા છતાં દવાઓને ફેંકી દેવાઈ. ગુજરાત સરકાર દ્વારા વિના મૂલ્યે વિતરણ કરાતા બાલ અમૃતમ પોષક આહારના પેકેટ પણ કચરામાં મળી આવ્યા. છાપી પીએચસી અથવા તેના આજુબાજુના સબ સેન્ટરોમાંથી દવા ફેંકી હોવાની આશંકા સેવાઈ છે. એક બાજુ સરકાર ગરીબ દર્દીઓ માટે મફત દવા આપે છે, ત્યાં બીજી તરફ આ દવાઓના જથ્થાની સ્થિતિ જોઈને અનેક પ્રશ્નો ઊભા થાય છે. આરોગ્ય વિભાગની બેદરકારી હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમરેલીની ખડખંભાલિયાની પ્રાથમિક શાળામાં સરપંચ અને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે. ધોરણ 1 થી 7 વચ્ચે 4 શિક્ષકોમાંથી ફક્ત 2 શિક્ષિકા જ શાળાએ આવતા હતા અને 2 શિક્ષકોના અનિયમિત આવવાને કારણે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો. જેથી કરીને અનિયમિત આવનાર શિક્ષિકાઓના વિરોધમાં ગ્રામજનોએ વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢ્યા અને શાળાને તાળાબંધી કરી દીધી. ગ્રામજનોનું કહેવું છે કે જિલ્લા શિક્ષણ તંત્રને ગેરહાજર રહેતા શિક્ષિકાઓ અંગે અનેકવાર રજૂઆતો કરી છે અને અનિયમિત આવતી આ બંને શિક્ષિકાઓની હવે બદલી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. બનાસકાંઠાના ભાકડિયાલ ગામે મોબાઈલની બેટરી ફાટતા બ્લાસ્ટ થયો છે. ચાર્જમાં મૂકેલો મોબાઈલ ધડાકાભેર સળગી ઉઠ્યો અને મોબાઈલ ફાટવાથી ઘરવખરીને પણ નુકસાન થયું છે.
ચાર્જમાં મૂકેલો મોબાઈલ અચાનક સળગી ગયો. મોબાઈલ ફાટતા ઘરવખરીને નુકસાન થયું. બનાસકાંઠાની આ ઘટના છે. ચાર્જમાં મૂકેલો મોબાઈલ અચાનક સળગી ઉઠ્યો. બેટરી ફાટતા ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ. તો વલસાડ જિલ્લાના સરેગામ જીઆઈડીસીની કોરોબંડલ કંપનીમાં લાગેલી આગના મામલે હવે જીપીસીબીએ લાલાક કરી છે અને કંપની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. સાથે કંપનીની 45 લાખની બેંક ગેરંટી પણ જપ્ત કરવા માટેની નોટિસ ફટકારાઈ છે. મહત્વપૂર્ણ છે કે એક અઠવાડિયા અગાઉ કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. જંતુનાશક દવાઓ બનાવતી આ કંપનીમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. 5 દિવસ સુધી આસપાસના વિસ્તારના લોકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા ઊભી થઈ હતી. આ વિશે તપાસ થવી જોઈએ. આવી કંપનીને પરમિશન કેવી રીતે મળે? કારણ કે એમની પાસે આવી આગજનીની કે દુર્ઘટનાની ઘટના થાય તો એને નિરાકરણ કરવા માટે, આવી ઘટનાનો સામનો કરવા માટે આ અધિકારી કે સરકારી તંત્ર સજ્જ નથી. આ તો તાત્કાલિક ક્લોઝર આપી દેવો જોઈએ અને પાછો ચાલુ કરવા નહીં જોઈએ. અને જો તમારે આવા કંપનીને પરમિશન આપવા જોઈએ તો ગામથી આ દૂર લઈ જવું જોઈએ. શિક્ષાત્મક કાર્યમાં આ જે એકમ છે એને ક્લોઝર ડાયરેક્શન આપવામાં આવેલ છે. બેંક ગેરંટીની કઈ વાત છે બીજી? અને જે અગાઉ બેંક ગેરંટી લીધી હતી એ પણ એના પર પણ કાર્યવાહી ચાલી રહી છે. દારૂની હેરાફેરી માટે તેમજ દારૂ સંતાડવા બુટલેગરો અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય છે. ત્યારે ભરૂચમાં એક એવો બુટલેગર ઝડપાયો જેની દારૂ સંતાડવાની જગ્યા જોઈ તમે પણ ચોંકી જશો. ચાલો જોઈએ કેવી હતી આ બુટલેગરની મોડસ ઓપરેન્ડી. ઘરની છતમાં દારૂ છુપાવવાનો નીતનવો નુસ્ખો. બુટલેગરના ઘરમાંથી મળી આવી વિદેશી દારૂની બોટલો. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી. પોલીસના કર્મચારીઓએ બાતમીના આધારે વોચ ગોઠવી. ત્યારે બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા કારમાંથી નીકળ્યો 4800 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો. બુટલેગર નિસર્ગ કાયસ્થની પોલીસે પૂછતાછ કરતા તેણે દારૂનો અન્ય જથ્થો નરેશ કહારને આપ્યો હોવાનું જણાવતા પોલીસે બુટલેગર નરેશ કહારના ઘરે દરોડા પાડ્યા. પ્રાથમિક તપાસમાં પોલીસને કંઈ જ હાથ ન લાગ્યું, પરંતુ સઘન તપાસ કરતા પોલીસને પીઓપીની છતમાંથી મળી આવી દારૂની બોટલો. 1-2 નહીં પરંતુ મળી આવી વિદેશી દારૂની 300 બોટલ. તેના ઘરની ઝીણવટભરી રીતે તપાસ કરતા તેના જે છત ઉપર પીઓપી કરેલું હતું એ પીઓપીની અંદર એક હોલ જે હતો એ થોડો ડાઉટફુલ લાગ્યો. એટલે એની અંદર તપાસ કરતા પીઓપીની અંદર જે પ્રોહિબિશનનો મુદ્દામાલ હતો એ આ વ્યક્તિ પીઓપીની અંદર સંતાડી રાખતો હતો. બુટલેગર દારૂની હેરાફેરી માટે જે કાર ઉપયોગમાં લેતો હતો તેના પર પ્રેસ લખેલું હતું. ત્યારે આવા તત્વો અસામાજિક પ્રવૃત્તિ કરવા પ્રેસના નામનો સહારો લેતા હોવાનું બહાર આવતા પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડક પગલાં ભરે તે જરૂરી છે. દારૂની બોટલો છે 242 નંગ, પાઉચ મળી આવેલા છે 42, એક વિવો ફોન આરોપી પાસેથી મળી આવેલો છે અને એસ્ટીમ ગાડી. કુલ 2,33,000 નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ હાલ ચાલુ છે. એક તરફ પ્રેસના નામનો સહારો અને બીજી બાજુ ઘરમાં પીઓપીમાં સંતાડેલો દારૂ. આ બંને વાતથી સાબિત થઈ રહ્યું છે કે બુટલેગરો દિવસે ને દિવસે પોલીસને ચકમો આપવા સફળ થઈ રહ્યા છે. ત્યારે જરૂર છે પોલીસને સાવધાન થવાની અને આવા અસામાજિક તત્વોને સમાજમાંથી નાબૂદ કરવાની. જય વ્યાસ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ.